પાટણપતિએ ચડાઈ કરી આ કવિતા ગાવી પહેલા કહી દઉં અને જુનાગઢનો ઉપરકોટ જ્યારે જીતી લીધો જુનાગઢ હારી ગયું પછી ઘોડા તૈયાર કર્યા કે કરો ઘોડા તૈયાર આપણી આબરૂ સલામત નથી રાજપૂતાણીએ ઘોડા તૈયાર કરાવ્યા બગી તૈયાર થઈ અને રાજપૂતાણીએ કીધું કે હવે ઘોડા તૈયાર કરો નીકળી જવું છે જુનાગઢ મૂકીને જુનાગઢમાંથી નીકળી ગયા આ બાજુ પાટણપતિને ખબર પડી કે ગઢમાં છે નહીં કોઈ બધા નીકળી ગયા પણ બાગડતા 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 હરણાના ઝાડા ફાટે ઘોડાના નખોરા ફડર હુફડાર ફડર હુફડાર ફડર હુફડાર થતા જાય અને પાટણપતિની ફોજ વાહે ખુલી તરવારું લઈને નીકળી ગયેલી મરણ મેવાડા તણું આજ પીઠી આવે પાણી ખુદતું થોડીની ડમરી ઉડતી આવે હવે હા પડજો આ વાત માતાઓ બહેનો છે એટલે કહી દઉં કવિતા ગાયા પેલા બે ડગલા આગળ હાલો તો સતીની ખાંભી રણખાંભી એમાં પંજો જોવા મળે પાળીઓ જોવા મળે ગામના પાદરમાં ત્યારે ત્રિભુવન જેમ કહેતા કે એમ નામ જોવા નથી મળતું કેવી સતીઓનો આ દેશ છે કેવી સતીની આ ધરતી છે કે તો પાટણપતિએ જીતી લીધું જુનાગઢની હાર થઈ દિગુભા આ બાજુ બાગડતા બાગડતા ઘોડા નીકળી ગયા અને પાટણપતિની ફોજ પકડવા માટે જાય નહીં રાણક દેવી એના માટે ફોજ છૂટી ગઈ મરણ મેવાડા તણું પીઠી આવે પાણી ખૂંદતું અને વઢવાણના ભોગાવામાં જ્યાં ઘોડા ફૂગ્યા માયાભાઈ અને આમ જ્યાં રાણક દેવીએ રાજપૂતાણીએ પાછું વળીને જોયું પણ ત્યાં તો ધૂળીની ડમરી ઉડતી આવો આહા પાટણપતિની ફોજ આવી ગઈ અને હમણાં મને જીવતા લઈ જશે હું તો જુનાગઢના રાનું ઓઢણું ઓઢીને બેઠી છું અને મને પાટણપતિ પાટણ લઈ જાય અને આમ જ્યાં માયાભાઈ નજર કરીને ત્યાં તો ધૂળની ડમરી ઉડતી આવતી હતી આમ બીજી નજર કરી ત્યાં ઠબકો નીકળ્યો મોઢામાંથી કે મારા ઘોડા ધીમા આલ્યા ને એટલે પાટણપતિની ફોજ આંબી ગઈ જો આ ઘોડા ઉતાવળા આલ્યા હોત તો આ પાટણપતિની રાજપૂતાણીનો સાંભળજો સવાલ કેવો છે દુહો કેવો છે તાકાત શબ્દોની જુઓ એ મજા માટે આપણે મળ્યા છીએ અને હવે સાંભળજો આમ જ્યાં નજર કરી અને આમ જ્યાં વળતી નજર ફેરવી માયાભાઈ ત્યાં અંદરથી દુહો નીકળી ગયો તરવરિયા તોખાર તારું હયું ફાટ્યું નહીં હસલા હવે તો મરતા રાખ હેંગાર મારા ગામતરા ગુજરાતના હવે તો મારો જુનાગઢનો રાવ યોગ્યો અને આ પાટણપતિ મને બાવડું ઝાલી અને પાટણ લઈ જાય એની રાહે બેઠા હતા એમાં ધીમા હલતા હતા એ ઠબકાનો જ્યાં દુહો નીકળ્યો ને ત્યાં તો ઘોડાના ગુડા વળી ગયા વઢવાડના ભોગાવામાં અને તેથી જમણા પગની જમણા આંગૂઠેથી અગ્નિ લાગી પ્રસંગ તો બહુ મોટા છે અને પાટણપતિની માયાભાઈ ફોજ આવે ને એ પેલા તો હડ 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 કરતી જ્વાળાયું છે આપને આંબા મંડાણી પાટણપતિ આવે એ પેલા તો જગદંબા જેવી રાજપૂતાણીએ ફોળિયું ખાલી કરી દીધું હતું ખાલી રાખ હાથમાં આવી પાટણપતિને એટલે ત્રિભુવન જેમ કહેતા કે આવી જગદંબાયુ જેવી દીકરીઓનો અમારો દેશ છે શું કીધું